આ રીતનું કંઈક કરેલું છે આપણે ડેકોરેશન. હજુ પ્રોપર વિડીયો તો આપણે તમને પછી જોવા મળશે, પણ આછેરી ઝલક તમને દેખાઈ જાય આમાં. ભાઈની મહેનત બહુ છે ભાઈ, ને સારી છે મહેનત. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલી બિલકુલ મોજમાં જ રહેવાનું. અમે બિલકુલ મોજમાં છીએ, કારણ કે આજે ફાઇનલી આપણે હોસ્પિટલમાંથી રજા થવાની છે અને બેબીને આપણે ફર્સ્ટ ટાઈમ આપણા ઘરે લઈને જવાના છીએ. તો બેબીનું વેલકમ પણ કંઈક આમ ગ્રાન્ડ થવું જોઈએ. તો ગઈકાલે હું તમને લોકોને વિડીયોઝમાં કહેતો હતો કે આપણે ખરીદી માટે જઈએ છીએ. તો બસ આવી જ બધી આપણે ખરીદી માટે જતા હતા, કારણ કે આજે છે આપણા બેબીનો વેલકમ ને પહેલી વાર આપણા ઘરમાં પગ મૂકશે બેબી, એટલે એમની ગ્રાન્ડ એન્ટ્રી કરાવવાની. તો બસ એમની તૈયારીના ભાગરૂપે આપણે બધી ખરીદીને બધું કરવા જતા હતા ગામમાં, અને ઓલમોસ્ટ આપણે ગઈકાલે ખરીદી બધી પૂરી કરી દીધી છે. અને ડેકોરેશનનું સામાન ને જે કંઈ પણ છે એ તો હવે આપણે લેવાનું નહોતું, કારણ કે ડેકોરેશન કરવા માટે આપણે આ વખતે આપી દીધેલું છે. તો ડેકોરેશનવાળા ભાઈઓ ડેકોરેશન કરી લેશે અને બસ આપણે તો ખાલી હવે અહીંયાથી બેબીને બપોરે 11 કે 12 વાગ્યાની વચ્ચે લગભગ રજા આપવાના છે એવા ડૉક્ટર સાહેબે કીધું હતું ગઈકાલે. તો ત્યારે બેબીને લઈને આપણે સીધું ઘરે જવાનું. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, બહુ મસ્ત મજાનો વિડીયો બનવાનો છે. અને હા, વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે કમેન્ટ્સ પણ કરજો. અને વેલકમ એન્ટ્રી જોઈ અને એ એન્ટ્રી કેવી લાગી એમના વિશે પણ તમારા લોકોએ કમેન્ટ્સ કરવાની છે. તો ભૂલતા નહીં, ચલો પેલા ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ, કારણ કે આપણી ગાડી છે એકદમ ધૂળના ગાડાવાળી ભરી. તો પહેલાં એમને સાફ કરવાની છે અને પછી ગાડીને પણ થોડી ઘણી આપણે શણગારવાની છે. આવું બધું કંઈક આપણે નાનું એવું આયોજન કર્યું છે. તમે બધા લોકો કહેજો કે કેવું લાગે છે. તો ચલો આપણે હોસ્પિટલથી નીકળી ગયા છીએ અત્યારે ઘરે જવા માટે, કારણ કે તમને અગાઉ જે વાત કરી એમ કે ડેકોરેશનવાળા ભાઈઓ આવી ગયા છે ડેકોરેશન કરવા માટેના. તો હવે ત્યાં ઘરે જઈને એમને આપણે કહેવાનું છે કે શું વસ્તુ ડેકોરેટ કરવાની છે એ બધું, અને પ્લસમાં કીધું એમ કે આપણે ગાડી પણ સાફ કરવાની. તો કીધું ચલો એમને એ આપણે ડેકોરેશન ક્યાં ક્યાં કરવાનું છે એ પણ કહી દઈએ, અને સાથે સાથે આપણી ગાડી પણ સાફ કરી લઈએ. ગાડી તો આપણે સાફ કરી નાખી જ ને, હારવાર આપણે હવે અહીંયા બલૂન્સના પ્રિપેરેશન, એટલે કે બલૂન્સ અને ફ્લાવર, રિયલ ફ્લાવરથી આપણે ડેકોરેશન કરવાનું હતું. તો એ ભાઈઓ પણ આવી ગયા છે, અને એ ભાઈઓ આવ્યા છે આપણે ખાસ વેરાવળથી. એલજી ભગત એલજી કેવું ને, જગતભાઈ, હા જગતભાઈ વેરાવળથી આવ્યા છે. અમને એમનું આવું કંઈક અત્યારે પ્રિપેરેશન કરી છે. હજુ તો આપણે આ એક જ રિંગ આ જગ્યા પર બની છે, એવી જ રીતના સેમ બીજી રિંગ આપણે હજી નીચે બનાવવાની છે. અને હજી અહીંયા ગુલાબ અને ગલગોટાના ફ્લાવર્સ પણ તમને દેખાતા હશે. એમનાથી આપણે આ રૂમની અંદર ડેકોરેશન કરવાનું છે બેબી માટેનું. તો વિડીયોઝ આગળ તમે જોતા રહ્યો સ્કીપ કર્યા વિના, મજા આવશે તમને બધા લોકોને. અને આખરીમાં જ્યારે પણ ડેકોરેશન કમ્પ્લીટ થઈ જશે ત્યારે હું તમને બધા લોકોને દેખાડીશ કે કેવું ડેકોરેશન થયું છે, અને તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. તો મસ્ત મજાનું ડેકોરેશન થવાની તૈયારીઓ થઈ ગઈ છે ચાલુ. એટલે કે અહીંયા આપણે એક ગેટ લગાવ્યો છે, બાકી જે સીડીની રેલિંગ્સ છે ત્યાં પણ આપણે આવી જ રીતના બલૂન્સ આવશે, અને આ ગ્રીલમાં પણ અહીંયા બલૂન્સ જ આવશે. તો અહીંયા આપણે અત્યારે કીધું છેલ્લે કરજો આ પાર્ટ, કારણ કે અત્યારે કાંઈ ખાસ એટલી ઉતાવળ છે નહીં, અને બાકી આપણી ગાડી ને પણ શણગારવાની છે બલૂન્સથી. એટલે જ આપણે સવારના પોરમાં એમને છે ને આવીને સાફ કરી નાખી છે બહારની સાઈડથી. કીધું ગારો વારો બધું નીકળી જાય ને તો મસ્ત લાગશે. તો આવી કંઈક આપણે પ્રિપેરેશન કરીએ છીએ. હજી તો ઘણું બાકી છે ડેકોરેશનમાં. તમે બધા લોકો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો કે કેવું છે ડેકોરેશન આપણું. એ ઘરેથી આપણે પૂગી આવ્યા છીએ પાછા હોસ્પિટલ, અને હોસ્પિટલ હવે બસ થોડીક ક્ષણોમાં ડૉક્ટર સાહેબ આવશે, અને ડૉક્ટર સાહેબ કહેશે બધું એમનું ન્યૂઝ બુલેટિન આપશે રિપોર્ટ્સનું કે કેવું છે ને શું છે અને કેટલા વાગે રજા થાય છે. ફાઇનલી આજે આપણે હોસ્પિટલમાંથી રજા થઈ જ જવાની છે, ને એમની પ્રિપેરેશન તમે આગળના વિડીયોમાં જોયું કે મસ્ત મજાનું ડેકોરેશન થાય છે. અને એ ક્લિપ્સ પણ મેં હમણાં પ્રજ્ઞા સાથે શેર કરી. તો કેવું લાગ્યું? એ બહુ મસ્ત કામ છે. ખાસ વેરાવળથી બોલાવ્યા છે એમ. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ને બધા લોકો તારી તબિયત બહુ પૂછે છે કે પ્રજ્ઞાબેન ને કેમ છે, સારું છે ને? બસ સારું છે હવે, અને તમારા બધાના આશીર્વાદ અને તમારો બધાનો સપોર્ટ કે ફાઇનલી અમને જે ખુશી જોતી હતી એ મળી ગઈ, અને બધું ભગવાને આરામથી હેમખેમ પાર પાડી દીધું.
ના બ્લડની જરૂર પડી કે ના કોઈ પણ વસ્તુની. તો થેન્ક યુ સો મચ મારા માટે અને અમારા બેબી માટે પ્રે કરવા માટે. થેન્ક યુ સો મચ. અને તમારામાંથી ઘણા બધા લોકોએ કમેન્ટ્સ પણ કરી હતી, જેમની પાસે નંબર હતા એ લોકોએ નંબર પર કોલ કરીને પણ જણાવ્યું હતું તમને જ્યારે પણ અડધી રાતે પણ બ્લડની જરૂર પડે તો અમને બિંદાસ તમે કોલ કરી શકો છો, અમે દોડીને તરત જ પહોંચી જઈશું. તો થેન્ક યુ સો મચ કે તમે લોકોએ આટલી અમારી કેર કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. આજ બાવલું હોતું રહ્યું કા? હા, આજ હોતું રહ્યું. બાવલું ભૂખ્યું હતું એટલે બીજો કઈ પ્રશ્ન નહોતો. તે દિવસે એને ભૂખ લાગી હતી ને એટલે જ આખી રાત એને કર્યું એવું. ફાઇનલી આપણું ડેકોરેશન થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ. હવે થોડું ઘણું ટાપક ટીપક કરવાનું બાકી છે, એ હજી કામ ચાલુ છે. ને આપણે આવી ગયા છીએ ઘરે 4 વ્હીલ લેવા માટે, કારણ કે હોસ્પિટલમાંથી રજા આપી દીધી ને ત્યાં બધું તૈયાર પણ થઈ ગયું છે. ને હવે તેડવા જવાના છે આપણે નવા મેમ્બર, ફેમિલી મેમ્બર એટલે કે. તો ચલો ફટાફટ હવે આપણે એમને લેતા આવીએ અને એમનું ગ્રાન્ડ વેલકમ કરી નાખીએ. આપણે આ રીતનું કંઈક કરેલું છે આપણે ડેકોરેશન. હજુ પ્રોપર વિડીયો તો આપણે તમને પછી જોવા મળશે, પણ આછેરી ઝલક તમને દેખાઈ જાય આમાં. ભાઈની મહેનત બહુ છે ભાઈ, ને સારી છે મહેનત. હોસ્પિટલમાંથી તો રજા અપાઈ ગઈ છે, પણ હવે બસ આપણે પેલું ડેકોરેશનનું કામ હજી પૂર્ણ નથી થયું. એમના હિસાબે આપણે હજી અહીંયા છીએ, બાકી અહીંયા હવે તૈયાર થાય છે મહારાણી. તો આમ તો જો ઘરે જા. બેમાંથી 3 થઈને જઈએ છીએ. અને ઘરે જવાની ખુશી તો જો, નહીં તો તમે વિડીયોમાં અગાઉ જોયું હશે મોટું થોડું કામ હોય, પણ અત્યારે ઘરે જવાનું કીધું ને સાહેબે કાં તો આ ફૂલી નથી અમારી હો. ઘરે જવાનું કીધું એટલે નહીં, પણ 2 માંથી 3 થઈને જઈએ છીએ ને એમની ખુશી છે કે ફાઇનલી અમે મેમ્બરને મારી સાથે ઘરે લઈ જઈએ છીએ. તો ચલો હવે મળીશું આપણે સીધા જ ઘરે. અને હવે આપણે અહીંયા પણ પૂછીએ તમે કેવો અનુભવ છો ઘરે જવામાં? હવે ઘરે જવાનું તો હોય જ ને. આપણે આનંદ બાવને લઈને ઘરે જાય છે. આપણે ઘરે કેવો આનંદ ઓલો કિલોલ થાય બાવને લઈને જઈએ તો તો. जिंदगी में आज लम्हे खास आ गए, आते आते दोनों के दिल पास आ गए. जिंदगी में आज लम्हे खास आ गए, आते आते दोनों के दिल पास आ गए. तेरे कदमों पे ही रास्ता ठहरा है मेरा, मेरी को भरने लाएंगे हम, आशा के दीप जलाएंगे हम. कोरे कोरे सपने मेरे बरसों से थे कितने अधूरे, धीरे धीरे रंग सजा के तुमने कर दिए उनको पूरे. वादा है वादा चाहेंगे तुमको, जीवन से ज्यादा है वादा वादा. कोरे कोरे सपने मेरे बरसों से थे कितने अधूरे. पंछी कभी भी रोते नहीं, जिंदगी में आज लम्हे खास आ गए, आते आते
હવે આને ધબધબાટી બોલાવવાની છે. કાં ફૂટે નહીં બેવડું. ફોડ ફોડ એમ રાખવાનો છે 1 મિલિયન થાય ત્યારે એ ત્યાં લઈ લેવું આપણે. ના માર બટે રાખો. ફાઇનલી બેબીનું ગ્રાન્ડ વેલકમ થઈ ગયું છે અને બસ હવે જમવાનો ટાઈમ થતો આવે કારણ કે વાગી ગયા છે અત્યારે 2 અને આપણો આમે 2:30 વાગ્યાનો ટાઈમ છે તો કીધું હાલો હવે કંઈક ઓનલાઈન ઓર્ડર કરી લઈએ અને કંઈક ખાવા પીવાનું લઈ લઈએ. બરોબર ને પૂરા? મગાવ હું મગાવ સારું કઈક મગાવજો. સારું એમ? હા હા મારી પાછું રમવું છે. એમ ને સારું હાલો તો જમાડી દે એમાં ક્યાં ના છે ભાઈ. નાટી વાંધો નહીં હાલો. સારું હાલો તો પેલા આપણે ખાવા પીવાનું ને બધી વ્યવસ્થા કરી લઈએ ને પછી પાછા મળીએ છીએ. અને આ ડેકોરેશન ને બધું તમને લોકોને કેવું લાગ્યું એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. ફરીથી કહી દઉં છું, કમેન્ટ કરજો, દબાવીને કમેન્ટ કરો, દબાવીને લાઈક પણ કરો વિડીયોને. આવ્યા છે અત્યારે 4 અને બસ સાફ સફાઈ કરીને હવે ફ્રી થયા છીએ કારણ કે આપણે જે ફ્લાવરની પાખડીઓ છે ડેકોરેશન કીધું તે ફ્લાવરની પાખડીઓ પવનના કારણે આખા ઘરમાં આમ તેમ થતી હતી એટલે બધું વાળું ચોળી અને સાફ કરી નાખ્યું છે. અને હવે ટાઈમ થઈ ગયો છે આપણો ચા પાણીનો. તો ચા અહીંયા ઓલરેડી આપણી બની ગઈ છે જે પપ્પાએ બનાવી ને બાકી આ એક આપણું પાર્સલ આવવાનું હતું એ પાર્સલ આવી ગયું છે. એ તો આપણે હમણાં આજે અથવા આવતીકાલે જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે અનબોક્સિંગ કરીશું. તો ચલો તમારે કોઈને ચા પાણી પીવો હોય તો આવી જાઓ. આ આપણે પ્રજ્ઞાએ કંઈક ઓર્ડર કર્યો હતો એ ઓર્ડર અત્યારે આપણી પાસે રિસીવ થઈ ગયો છે. આ હાથ હું અહીંયા ઢાંકી દઈશ કારણ કે એમાં એડ્રેસ લખ્યું છે એટલે શો ન થાય. બાકી આવ્યું છે આ જગ્યા ઉપરથી. તો ચલો હવે અનબોક્સિંગ કરીએ ને શું છે ને લગભગ તો મને શંકા છે ત્યાં સુધી જે આપણી હમણાં શોર્ટ ટાઈમ પહેલાં ઇન્સ્ટામાં જે રીલ વાયરલ ગઈ હતી એટલે આપણી નહોતી આપણી સાથે એમને કોલેબ કર્યું હતું અને આ વસ્તુ એ જ હશે 99% મે બી એવું બની શકે. તો આપણે પણ એવી રીતના રીલ્સ શેર કરીશું અને એમનું કામ પણ એકદમ જોરદાર છે. પછી એ બધી વિગત તો હું તમને આગળ ડિટેલમાં કહીશ પણ અત્યારે પહેલા આપણે અમને ફટાફટ છે ને ઓપન કરી લઈએ. તો જી હા, જે આપણે રીલ્સમાં તમે લોકોએ જોયું છે એ જ છે. આ છે આપણે ઘોડિયાના પાંગરા અને આ છે પેલો ઘૂઘરો જે પોપટવાળો હતો એ. ચલો હવે અમને ફટાફટ પાછું ઓપન કરી લઈએ અને પછી તમારા લોકો સાથે શેર કરીએ એક્ઝેક્ટલી કેવી રીતના શું દેખાય છે એ. આવો કંઈક આપણા બાવ માટેનો ઘૂઘરો છે એ બહુ મસ્ત મજાનો, કંઈ ઘટે નહીં એવો જોરદાર. સોના રૂપાના પારણિયામાં યાર પછી નથી આવડતું કેજો કમેન્ટ કરીને કેવો છે. આવી કંઈક આપણી આ દોરી છે ઝૂલો ઝૂલાવવા માટેનો અને આ છે આપણા બાવલાના ઘોડિયાના કાંગરા નહીં સોરી. અને થેન્ક યુ કિરાવી આર્ટ્સ ફ્રોમ ગાંધીનગર કે જેમને આવું મસ્ત મજાનું આપણે ભરતકામ ન કહેવાય સોરી આનું મોતી કામ કરીને આપ્યું છે. સોરી આ તો બોલવામાં થોડાક લોચા લાગી જાય છે કારણ કે જોઈને એટલું બધું ગમી ગયું જ ને કે એની વાત ના પૂછો. તમે ખાસ કરીને આવડું આ ઘૂઘરો જોરદાર એ પડમાં મસ્ત બની ગયો છે. ચલો તો વાગ્યા છે અત્યારે 6:30 અને બસ આપણે જે તમે લોકોએ આગળ બધા વિડીયોઝ જોયા વેલકમ બેબી વેલકમ એમના વિડીયોઝ આપણે હવે બેકઅપ તરીકે લેપટોપમાં પણ સ્ટોર કરી દઈએ, પેનડ્રાઈવમાં પણ રાખ્યા છે. અને આ તો આજે આપણે આપણી રીતના ક્લિપ્સ એડિટ કરીને તમારા લોકો સમક્ષ મૂક્યું હતું પણ હજી પેલા ભાઈ કે હું તમને એડિટ કરીને આપીશ મસ્ત મજાનું. તો એ વિડીયો પણ જરૂરથી તમારા લોકો સાથે આપણે શેર કરીશું યુટ્યુબ ઉપર. પણ એમના માટે થોડીક વેઇટ કરવી પડશે તમારા બધા લોકોએ. અને બસ ઘરે આવ્યા તો પછી હવે એક વસ્તુ હવે મારા હાથમાં નથી આવતી ત્યારની. આ આમનું રિમોટ ક્યાં મુકાઈ ગઈ ખબર નથી પડતી. ત્યારનો હું ગોતું છું પણ હવે ખબર નહીં. કંઈ વાંધો નહીં, ક્યાં કંઈ આડાવડું જશે આ બધા સામાનમાં પણ મળી જશે. હમણાં છેલ્લા 3-4 દિવસથી આપણે હોસ્પિટલમાં હતા એટલે સાંજનો ખાવાનો ટાઈમ પણ આપણો હવે આમ કહીને બદલી ગયો છે. નહીં તો આપણે 7:30 જેવો સમય થાય ને ત્યાં તો ખાઈ પીને નવરા થઈ ગયા હોય ને એની બદલે અત્યારે લગભગ 8:15 જેવો સમય થવા આવ્યો જ ને હજી ખાવા બેસીએ છીએ. અને આજે આપણે વેલકમ બેબીમાં ઠાકોરો પણ એવો લાગ્યો એટલે કંઈ રસોઈમાં ખાસ એટલું બનાવ્યું નથી. ખાલી બહારથી એક સબ્જી મગાવી લીધી બનાવી નહીં અને ઘરે રોટલી કરી લીધી છે. અને બાકી
આપણા જે આ લડ્ડુ છે એ એક દિવસ રાત્રે પ્રજ્ઞાએ બનાવ્યા હતા, તો એ લડ્ડુ હજી એટલા પડ્યા છે. તો કીધું ચલો કાંઈ વાંધો નહીં, શાક રોટલી અને લડ્ડુ ખાઈ લઈએ આપણે, અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. જો તમારે કોઈને ખાવાનો વિચાર હોય તો તમે બિંદાસ આવી શકો છો. અને બાકી તમારા બધાના બ્લેસિંગ્સ હજુ સુધી એટલા બધા મળે છે કે એની વાત ના પૂછો. તો થેન્ક યુ સો મચ.